આરટીઆઈમાં ખુલાસો એવો આપે છે જીપીએસસી કે અમે તો ભાઈ મેચ ફિક્સિંગ કરીએ છીએ. હવે જીપીએસસી ખુદ આરટીઆઈમાં સ્વીકારી રહી છે કે મેચ ફિક્સિંગથી માર્ક આપીએ છીએ. જે રીતે મેચ ફિક્સિંગ થાય ક્રિકેટ છે કોઈ બી રમતમાં, એવી ફિક્સિંગ કઈ રીતે થાય છે? તો જીપીએસસી કહે છે કે અમે જે એક્સપર્ટ બેસાડીએ છીએ એ એક્સપર્ટ ઉમેદવારને માર્ક કેવી રીતે આપે? અમે આરટીઆઈમાં સવાલ કર્યો કે ભાઈ માહિતી આપો, ઉમેદવારને માર્ક કેવી રીતે આપો છો? તો એ લોકોએ કીધું કે બધા જે એક્સપર્ટ બેઠા હોય એ ઉમેદવારને સર્વસંમતિથી ચર્ચા કરીને ગુણ આપે છે. હવે તમે એક્સપર્ટ છો, હું એક્સપર્ટ છું, ત્રીજા એક એક્સપર્ટ છે, તો એમાં તમારો પોતાનો મત શું? એઝ અ એક્સપર્ટ તમે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ તમે લો છો ને, હું બી અલગ રીતે લઉં છું, તમે અલગ એંગલથી લો છો, તમે અલગ, તમારા માર્ક અલગ અલગ હોવાના કે નહીં? પછી એનો એવરેજ ગુણ મૂકવાના હોય. જીપીએસસી એવું નથી કરતી. ભાઈ તમારે 25 આપવા પડશે, મારે બી 25 આપવા છે. તમારે કેટલી ઈચ્છા છે ભાઈ? તમારે 10 આપવા છે. ના 10 નહીં, તમે 25 આપો. આને આ વસ્તુ હું સમજાઈ રહ્યો છું. આ રીતે આ બધી પોલિસી બદલાવવા માટે કોણ સક્ષમ કહેવાય? જીપીએસસી પોતે સક્ષમ કહેવાય. જો જીપીએસસી